હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ને અત્યારે વાગ્યા છે 12 ને અમે જમી લીધું બપોરનું. ને હવે હું જાઉં છું પ્રીમાર્કમાં. ઓફર છે કે નથી ખબર નહીં, હું તમને બતાવીશ શેની ઓફર છે, કેટલાનું છે, બધું જ આ વિડીયોમાં જોવા મળશે. તો વિડીયોમાં છેલ્લે સુધી જોજો. હું કે શું વસ્તુ તમને બતાવે બધી કોમેન્ટ કરજો, તમને એમાંથી શું ગમે છે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો સારો બધા કહે છે કે ઓફર છે પ્રીમાર્કમાં. તો આપણે હવે જઈએ. મેં જમવાનું બનાવ્યું હતું ઝીંગાની ફ્રાય ને બુમડા તાજા હતા, પણ ફ્રોઝરમાં મૂકી દે ને એટલે ફ્રોઝર થઈ જાય. તો ચાલો હવે જઈએ શોપિંગ કરવા. ચલો ફ્રેન્ડ્સ, અમે પેલા આ શોપમાં જઈએ છીએ. કયું છે તું? પાઉન્ડ સ્ટોર. અંદરથી જો ઓલો ભાઈ બધી ગોઠવે છે, ક્રિસમસનું ડેકોરેશન કરે છે. અંદર જઈને બતાવીએ શું શું મળે છે. બહુ ખાલી કરી નાખ્યું, બહુ બધું જો ડેકોરેશન સરસ કર્યું છે, મસ્ત મજાનું. આ બેગું છે પણ 15 પાઉન્ડની 20 પાઉન્ડની એમ કંઈક લખેલી છે, બધી અલગ અલગ પ્રાઇસ. કેટલી મસ્ત છે બેગું, જોઈ શકો છો. ક્રિસમસ આવી ગઈ ને તો બધું ડેકોરેશન ચાલુ થઈ ગયું છે ક્રિસમસનું. આ બધું બાથરૂમનો ને ટોયલેટનો સામાન છે, વોશરૂમ માટે. ચલો ફ્રેન્ડ્સ, આ છે ને હમણાં ઠંડી ચાલુ થાય ને તો છે ને વિન્ડોની બાજુમાં રાખી દેવું ને તો આપણું પાણી હોય ને બધું આમાં વાંચી શું છે ડિહ્યુમિડિફાયર મોઇસ્ચર અબ્ઝોર્બર. આમાં બધી પાણી છે ને સૂઈ જાય ને કંઈ એટલું બધી પાણી ઘરમાં ભેજ થાય નહીં. હવે અમે એક લઈ લઈએ. જોઈ શકો છો 6 આવે એક. કેટલા પાઉન્ડના છે એ પ્રાઇસ લખેલી છે 6 પાઉન્ડના 6. આ છે ક્રિસમસના ઓશિકા 6 પાઉન્ડનું. કેટલા મસ્ત મસ્ત છે. કેટલું મસ્ત ડેકોરેશન કર્યું છે ક્રિસમસ માટે. સરસ સરસ. તો પ્રીમાર્કની બાજુમાં એક શોપ છે ને ત્યાં બધું મળે છે. તમારે આવવું હોય તો તમે આવીને લઈ શકો. સરસ મજાનું મસ્ત કર્યું છે લોકોએ, જો સરસ છે. ક્રિસમસ બધામાં બહુ બધી ઓફર આવશે. તમે આવી રીતના બોક્સ પણ મળી જાય. એની પ્રાઇસ કહી દઉં તમને કેટલાનું છે. એક પ્રાઇસ દેખાતી નથી મને, આગળ હશે તો તમને જરૂરથી કહીશ. સોક્સ બધું તમને એમાંથી મળી જાય. ટોપી છે, પેન્ટ છે. જો આ છે ને પેન્ટ છે, આવી રીતના પેન્ટ આવે. શૂઝ પણ મળે. જો 7 પાઉન્ડનો એક, 7, 7.5 પાઉન્ડ, અલગ અલગ બધાની પ્રાઇસ છે. પીલો ઓશિકા છે, જોઈ શકો છો. 21 પાઉન્ડ, અલગ અલગ પ્રાઇસ. તમે જોઈ લેજો, હું તમને બધી બતાવી દઉં. એકારે ગાડલાનો કવર છે, ઓઢી પણ શકીએ આપણે સમરમાં. વિન્ટરમાં ન ચાલે. 12 પાઉન્ડનું એક. ડબલ બેડનું, ડબલ છે, સિંગલ છે, બંને છે. આ કલર બહુ મસ્ત છે. બધા જ કલર તમને મળી જાય. એક આવી રીતના પણ આવે, જોઈ શકો છો. 7.5 પાઉન્ડનું એક. એમાંથી કેટલા કલર છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 કલર છે. એ આવી રીતના આવે. નાના 4 પાઉન્ડનું, 13 પાઉન્ડનું. આમાં છે ને પછી આમ બેગ આવે. એ તો પકડી દો, પડી જાય. જો બેગ આપણે મૂકી દઈએ પાછું. આ છે ને કાર્પેટ છે, 15 પાઉન્ડની એક. એઠે પછાડી એ નાની છે, ડેકોરેશન માટે ફ્લાવર છે. જે અહીંયા છે ને પ્રાઇસ હોય તો હું તમને કહું કેટલાનું છે. 10 પાઉન્ડનું છે બોક્સ, જોઈ શકો છો પ્રાઇસ. આ છે ને 10 પાઉન્ડનું એક છે. તમારે લેવું હોય તો આવી શકો. ચાલો હવે બીજી લાઈનમાં જઈએ. આ છે ને નાઇટ માટે કપડાં છે, 20 પાઉન્ડના. એક આ કલર છે ને એક પિંક કલર છે. 2 કલર છે. એક બ્લુ કલર પણ લાગે છે. અહીં પણ છે પહેરવું તમારે નાઇટનું રાતે પહેરવા માટે. આ કલર છે, જોઈ શકો છો. 15 પાઉન્ડનું એક છે. આ છે ને 23 પાઉન્ડનું એક આવે. એક આરે 4 આવે. આવી રીતે આ 22 પાઉન્ડનું છે. એમાં ને આમાં ફેર શું છે ખબર નથી, જોઈ શકો છો. આ કિચન માટે એક આવી રીતનું બાસ્કેટ પણ છે.
6.5 પગની અલગ અલગ કપ છે ચા પીવાના, મસ્ત મસ્ત જોઈ શકો છો. વાસણ પણ મળી જાય, કેટલા મસ્ત છે. સ્પૂન, આ છે ને લંચ બોક્સ છે છોકરીઓ માટે. કેટલાનું છે ખબર? 7 પાઉન્ડનું છે, જોઈ શકો છો. આવી રીતના પહેરી શકે, કેટલો મસ્ત છે. 7 પાઉન્ડનું. ચલો ફ્રેન્ડ્સ, તમે પણ આ લેવું હોય તો અહીં આવી શકો. અહીંયા પણ બેગો છે. જો આ કસરત કરવા માટે છે. જો હજી ડેકોરેશન કરવામાં છે લોકો. અહીં કેટલું મસ્ત ડેકોરેશન છે. જો ચલો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો આ બધા બોક્સ છે. હવે અમે જાય છે પ્રીમાર્કમાં. એ લોકો છે ને બધું ડેકોરેશન કરે છે. જો ક્રિસમસનું. ચલો ફ્રેન્ડ્સ, અમે આવી ગયા, જોઈ શકો છો. પહેલાં તો બોડીગાર્ડ ઊભી ગયા છે. અંદર જઈએ, ઓફર હોય તો કંઈ જોઈએ. આ છે પ્રીમાર્ક. આ જેકેટ છે અત્યારે ઓફરમાં મૂકી છે, હુડીવાળી. કેટલા પાઉન્ડ હતી? 8 પાઉન્ડ હતી, 4 પાઉન્ડમાં. એ તો એક પકડીને બતાવી દો જેકેટ. આ છે ને 4 પાઉન્ડમાં મૂકી છે, પહેલાં 8 પાઉન્ડ હતી. તમારે લેવી હોય તો તમે આવી શકો. બસ મૂકી દે. એમાંથી કલર છે, જોઈ શકો છો. 2-3 કલર છે. ચાલો હું એક લઈ લઉં મારા માટે. મને છે ને આ બહુ ગમે છે. નાની છે કે મોટી છે? એ તો હું માપી લઉં. હું ટ્રાય કરું, મને થાય છે કે નથી. આ છે ને હમણાં ઉપર મૂકી છે, પહેલાં 8 પાઉન્ડ હતી. 4 પાઉન્ડમાં છે. થાય છે જરા છે, ફિટ થાય છે. બીજી આપણે ટ્રાય કરીએ. Yeah, the time I saw sunrise was also. હવે છે ને આ ટ્રાય કરીએ આપણે. 2 એક્સ્ટ્રા સ્મોલ લખ્યું છે એમાં. આ લગભગ બરાબર છે. હા લાગે છે. કોમેન્ટ કરજો કેવી લાગે છે. ચલો આપણે આ લઈ લઈએ. આમાંથી આ કલર લેવો છે. મને આ કલર નથી ગમતો. તો તમે પણ લેવા આવી જાઓ પ્રીમાર્કમાં. આ લેગીસ છે ને સોની પણ ઉપર મૂકીશ, 3 પાઉન્ડની મૂકી છે. જોઈજો બધું બહુ ગરમ છે. છોકરી પહેરતી હોય એના માટે મસ્ત છે. 6 પાઉન્ડમાંથી 3 પાઉન્ડનો છે. એમાંથી આ કલર એક આવે. ચલો ફ્રેન્ડ્સ, અહીંયા પણ છે ને જેકેટ છે અડધી ચેનવાળી. જોઈ શકો છો. 2 કલર છે, એક બ્લેક છે, એક આ કલર છે ને એક ત્યાં છે. જોઈ શકો છો. 12 પાઉન્ડની છે. અહીં જો પ્રાઇસ તો બતાવી હતી. અહીં જો 12 પાઉન્ડની છે એક. એમાંથી આ છે ને 24 પાઉન્ડ છે. આખી ગરમ આવે. પછી આ છે 9 પાઉન્ડની. મેં લીધી જ ને એવી સેમ જ છે, પણ આ છે ને 8 પાઉન્ડની છે. જોઈ શકો છો. આ છે ને ઓફરમાં છે. એક ક્યાં છે એ બતાવું તમને મેં આગળ. ચલો ફ્રેન્ડ્સ, આમાંથી છે ને આ જેકેટ છે ને કેટલાની છે ખબર? હું તમને ત્યાં બાજુ બતાવું. 7 પાઉન્ડની છે. આખી ગરમ આવે. હું પહેરું છું ને એને જોઈ બ્લેક. છોકરીને ફોટો બહુ બધા કલર છે. જોઈ શકો છો. 1, 2, 3, 4, 5 કલર છે. ઓલી બાજુ પણ કલર છે. બહુ બધા કલર છે. ચાલો છોકરાને લેવા જઈએ આપણે. બીજા કોઈ જતું એમ આ બધા બેગ છે. બેગ 5 પાઉન્ડ અલગ અલગ પ્રાઇસ છે બધા. આ જો કેટલા મસ્ત બેગ છે. કેટલો સરસ લાગે છે. કેટલા છે ખબર? 11 પાઉન્ડ, 11 પાઉન્ડ છે. આ પણ બેગ છે. ઠંડી ચાલુ થઈ ગઈ. આવી જાવ સોક્સ લેવા. ઉતરી શકે ને તો આ કેટલા કહું? 5 પાઉન્ડ. એ તું પહેરીને બતાવે છોકરીઓને. પહેર અહીં જો સારું લાગે છે. હા ગરમ આવે, કાનમાં સપોર્ટ થઈ જાય. આ બધી બકલ છે અલગ અલગ. કેટલા બધા છે. મસ્ત મસ્ત બ્રેસલેટ ને
નામવાળા અજીન છે ને ઇન્ડિયા જાણે હેતને આ લેવું હતું એને 1 છે એનો કાન વિંધો તો એને બધું પહેરવું તો શું કરે પકડ તો મ્યુઝિક જોઈને અહીંથી પકડ લાવી લો બધું કાઢીશ છે હશે ને બહુ મોટું છે આપણે આમાંથી કાઢીએ આ છે પણ છોકરાને હાલ લાગે ને આમાંથી છોકરાની ઓલી બાજુ છે છોકરા માટે કડી કેટલા મસ્ત મસ્ત પર્સ થાય તો તમારે હમણાં ક્રિસમસમાં ઇન્ડિયા જવું હોય તો તમારા નામવાળા પણ તમને મળી જાય મોટા છે જરાક છે આવી જાઓ બધા પ્રેમાકમાં લેવા માટે પ્રેમાકમાં ક્રિસમસનું બધી ડેકોરેશન થઈ ગયું છે જોઈ શકો છો હેતુ જો હેતુ કંઈક બતાવીશ હું બતાવે હેતુ હે મોટું બંધ થાય ને મોટું ખુલ્લું જ રાખે એટલા મસ્ત ફ્લાવર છે ફ્લાવર બહુ મસ્ત છે ક્રિસમસ હોય ને તો બહુ બધું ડેકોરેશન આવી જાય 45 અહીંયા છે ને બહુ મોંઘી બહુ ભેગું હોય 35 પાઉન્ડ છે એટલી નાની છે ખાલી 5 કિલો વજન રહી 28 પાઉન્ડની આ છે ને એવડી મોટી છે ને કેટલાની મોટી 45 પાઉન્ડ છે 45 પાઉન્ડની બેગ આ બધા છોકરાના સેક્શનમાં આવી ગયા અમે જોઈ શકો છો જેકેટે મૂકી છોકરાની જો 18 પાઉન્ડની હેતુના નવા બૂટ લેવાનો છે હેતુ કે નવા લેવાસ સ્કૂલના છે એવું નવા હજી ઘેર પડે નાના છોકરાનું બહુ મસ્ત બધું કલેક્શન છે જોઈ શકો છો સ્પાઈડરમેન જાકેટ કેટલી આ 10 પાઉન્ડ છે તકોટ પછી મોટો થાય થી ટૂંકી થાય પછી સમરમાં કામ કઈ કામ નહીં દે વિન્ટરમાં જો નાના છોકરાના કેટલા મસ્ત કપડાં છે મસ્ત મસ્ત બધું છે અહીંયા આ કેટલા મસ્ત છે 12 પાઉન્ડની જોડી 7 પાઉન્ડના બધી ગરમ કપડાં છે આ ક્રિસમસનું આવ્યું છે ક્રિસમસના કેટલા મસ્ત આવ્યા છે એ તો ક્રિસમસનું 9 પાઉન્ડનું છે નાની છોકરીનો ફ્રોક ઓફર મૂકી લાગે છે ને 8 પાઉન્ડ હતો ને 4 પાઉન્ડ મૂક્યું છે નાની છોકરી હેલોવીનનું અહીંયા નાના છોકરા માટે તો બહુ બધા ઓપ્શન છે નાના છોકરા માટે બહુ મસ્ત મસ્ત કપડાં છે જોઈ શકો છો ચાલો હવે અમે લઈ લીધી હવે અમે જઈએ ડીલ કરાવીએ એક લીધું છે એટલે હા તો ઓલો એક લેવાનું છે ઉપર બૂટ લેવાસ બૂટ લેવાના છે તું કે પર બૂટ લેવાસતી નાની છોકરીઓને પણ જો જેકેટ છે 10 પાઉન્ડની કેટલી મસ્ત છે 10 પાઉન્ડની જેકેટ નાની છોકરીઓ માટે પછી આ મોટી છોકરીઓ માટે 18 પાઉન્ડની છે પછી આ હુડી ટોપી નામવાળી પછી એક આ છે પછી એક મસ્ત જેકેટ તમને બતાવું આ કેટલા છે તો ખોલતો હાવ ગરમ છે ને આ જે ખોલતો અંદરથી સીએન ખોલ આખી ગરમ છે હા જરા ખોલ લે એમાં હું બતાવવું તો પડે ને કોકને લેવું તો આવે આમ આગો તો રે સેનેટી કરીને તો અહીંયા સેનેટી કર હા અંદરથી ગરમ છે ભાઈ એમ ખેસમાં ખાલી સેનેટી કર કાઢવું પડે ભાઈ ખાલી બુતામ ખોલીને કાઢવાનું છે મારે હેતની કંઈક દુકાનમાં કામ કરવા મૂક્યું હોય તો બાકીને આખી ખોલવી ને બસ જોઈ શકો છો અંદરથી છે ને હાવ ગરમ છે ને ઉપર પણ આ બારી કાઢી દો જરા બહાર કાઢીને બધી અને ટોપી બધા ટોપી છે ને આવી રીતના આવી ગરમ આવે આખી ટોપી નથી આવી રીતના ડિઝાઇન હા ટોપી બની જાય ચેન છે એમાં અંદર પાછળ ચેન છે કેટલાની છે 20 પાઉન્ડ છે હા 20 પાઉન્ડની છે પછી એક આ છે પછી એક આ છે પછી એક આ પણ છે એ તો આ બધે આ મારા હાથમાં છે ને બધું સામાન છે ને એટલે હેતને કહેવું પડે એક આવી રીતના છે મસ્ત જો કેટલાની છે ભાવ છોકરીઓની છે પ્રાઇસ કેટલાની છે પ્રાઇસ બધાની બંધ નથી કરવી 18 પાઉન્ડની છે
પણ એક નંબર જેકેટ છે જો. આ બધી ટી શર્ટો છે છોકરીઓ માટે, મોટી છોકરીઓ માટે છે. આ ટી શર્ટ છે ને આખી જોડી આવે 10 પાઉન્ડની. પેલા આ છે ને બધા છોકરા માટે છે, જોઈ શકો છો, મેન માટે મસ્ત મસ્ત છે બધા. ટી શર્ટો છે, જેકેટ છે, એક હુડી છે. જોઈ શકો છો, આ સોણિયું છે, 16 પાઉન્ડની છે. હાલે તો હાલ, ચાલો અમે જઈએ ઘરે. આવી રીતના છે બધી ઓફર. છોકરાને એલામ ઓફર એટલી બધી નથી, બાઈઓને એલામ બહુ છે. ક્રિસમસની ટી શર્ટો છે. ચાલો અમે જઈએ ઘરે. આવી ગઈ. આને છે ને કેવી રીતના રાખવાનું મારે તમને બતાવું ઘરમાં. આને છે પહેલાં ઓપન કરી લેવાનું, પછી છે ને આને કાઢી નાખવાનું. ચાલો આવી રીતના કાઢી લેવાનું. પછી આ છે ને એ નહીં કાઢવાનું, એ રહેવા દેવાનું છે આપણે. તો આવી રીતના બધા કાઢી લે, પછી તમને પછી બતાવું. પછી આમ છે ને વિન્ડો હોય ને, વિન્ડોની સાઈડમાં છે ને આવી રીતના રાખી દેવાનું. પછી મુદ્દે કંઈ બીજું નથી કરવાનું, ખાલી રાખી દેવાનું. પછી આપણે બધા કાઢી લઈએ, પછી બધા રૂમમાં મૂકી દઈએ આવી રીતના. આપણે છે ને ઠંડીમાં ભેજ હોય ને તો બારીમાં બધીમાં પાણી હોય બહુ, તો એ ન થાય. બધું પાણી છે ને અંદર આખું ભરાઈ જાય. પછી હું તમને બતાવવા કેટલા દિવસ પછી ભરાય બધું તમને નેક્સ્ટ વિડીયો આવશે ને ક્યારે એમાં તમને કેસ જરાક બતાવીશ. આપણે અત્યારે 5 એક રહેવા દઈએ, 5 ખોલેલા છે. હું બધીમાં રાખી દઉં પહેલાં. ચાલો આપણે મૂકી દઈએ બધા કેવી રીતે મૂકવાના. પહેલાં આપણે બાથરૂમમાં રાખી દઈએ. ચાલો બાથરૂમમાં રાખી દીધું. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે બધું રાખી દીધું. મેં તમને આથાની ઢેફી ટેસ્ટ કરીને કીધું નહોતું, મેં કરી હતી પણ વિડીયો લીધો ને હું તમને આજે બતાવું આગળ એક ખાઈને તમને કેમ મસ્ત લાગે છે. છોકરા છે ને સવારે ન ખાય, સ્કૂલથી આવે ને પછી ગોતે, ભૂખ્યા થઈને આવે ને જશો બધા. બહુ મસ્ત, બહુ મજા આવે. તમે પણ આવી રીતના બનાવજો. મને છે ને બપોરે બધું ખાઈને પછી હોઈને ઉઠું ને પછી મને મન થાય ખાવાનું, ખાવાનું ન થાય. બપોર છે મને બહુ મજા આવે ખાવાની. તો સારો હું એક જેકેટ લઈ મેં લીધી હતી દોરી. બપોરે બનાવ્યું છે શાક, સુકેલું મગરું ને રીંગણાનું શાક બનાવ્યું મેં. અત્યારે પાટી બુમલા ને બધું મિક્સમાં બનાવવાનું છે. એ નેક્સ્ટ વિડીયોમાં જોવા મળશે. તો ચાલો આ વિડીયોને અહીંયા સેન્ડ કર્યો. તમને અમારો વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ.